સંદીપ ચાલો પથારી કરો, હેલ્પ કરો, ગાડલા કાઢવાના છે અંદરથી. ચાલો નીવભાઈ, ચાલો ચાલો ઊભા થાવ, મહેમાન આવે છે. ચાલો નીવ, હમણાં આવી જાય ને ચલો નહીં કેવું પડે. હમણાં જો તમે ચાલો, જો 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 કઈ ટકે. એવું છે કે બેડમાં ગાડલા ને એવું પડ્યું છે, એટલે આ બેડ છે ને બહુ મોટી છે, અને આમ જો એની ગાદી જો, એટલે આ એમનેમ તો નહીં, અને ગાદી જ આખી કાઢવી પડે તો જ ગાડલા નીકળશે. કા ત્યાં સુધી પોસિબલ નથી, એટલે 2 જણા જરૂર પડે. ઓલી બેડમાં તો હું પહોંચી જાઉં, પણ આનું બહુ મોટું છે. એટલે ચાલો ભાઈ, આ ભાઈ નો ચડ્યા હોય એવું તો બને જ નહીં. હાલ તો ઉતારે, એટલે આમાં કાઢવા દે ગાડલા. હાલ, આ સ્પેશિયલ બેડ છે ને ગાડલા ગોદડાનો એનો જ છે. મારા આણાના જે ગોદડા ને બદડા બધું આવ્યું હતું ને, બ્લેન્કેટ ને આંતે ને એનો જ છે, એટલે બધું એ જ ખુલશે. જો એમાં તો ઓશિકા છે, ગાડલા છે, આમાંય ગાડલું છે, એમાં છે ને ગાડલું. હે એક કાઢવાનું. ચાલો ગૌરાંગની આવી ગયા છે, એક ગાડીવાળા આવ્યા છે, હજી એક પાછળ છે. હા ફુવાની આવી ગયા છે. બધાને મજામાં ને? જો પપ્પાની બધા આવ્યા છે ને ગાડલા હજી પાથરી રહ્યા. અમે હા ત્યાં પાછું આવવાનું થયું. હજી વાત કરતા હતા, કઈ નક્કી ન હોય ક્યારે આવવાનું થાય. કા ગૌરાંગ? અને આ ભાઈ જો એવો તોફાને ચડ્યો છે. ગૌરાંગ મોટી રિસર્ચ ટીમ આવી છે. એનાલિસ કરે છે. મેઇન ઓડિટ વાળો જો પેલા માણસ છે. એ કઈ નઈ, સેલો ટેપ નું છે. કાંઈ ભેળસેળ નહીં, 100% ની ગેરંટી. હાલો સેટિંગ કરવું હોય તો કરે. પપ્પા સેટિંગ કરવા વાળા છે, સેટિંગ કરાવી દે. કઈ કામમાં કઈ ઘટે જ નહીં. બીજી વસ્તુ બનાવો, નવીન વસ્તુ બનાવો. શેમ્પુ હે, શેમ્પુ ને તેલ ચાલુ કરવાના. એસી સામ ઉતારવાના છે. જો અમુક લોકો છે ને, જો જેન્ટ્સ બધા અહીંયા સૂતા છે, જો સુવાની તૈયારી કરે છે. બધા મોબાઈલ ને એવું મથે છે, તો અહીંયા બધા જેન્ટ્સ સૂતા છે. પછી આ રૂમમાં ગૌરાંગ ને એ સૂતા છે, નીવ ને સંદીપ ને એ બધા આ રૂમમાં છે. અને કાકી ને અમે લોકો જો અહીંયા છીએ. સાલ ઓઢીને ઠંડી લાગે છે કાકીને. હા ઠંડી નહીં, પણ હા મમ્મીની લોકો પાછળની ગાડીમાં હતા. હા પાછું આવવાનું થયું. તો જો અમે લોકો ઉઠી ગયા છીએ. અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે ગૌરાંગ? 5 વાગ્યા છે. અમે તો નાહી લીધું છે, ઉઠી ગયા નહીં. જો કાકી બનાવે છે ચા. સૂકો નાસ્તો કરવાનો છે, કરાવવાનો છે સૂકો નાસ્તો. એટલે જો કાકી ચા બનાવે છે. અને ગૌરાંગ ને જો બધા હવે બધા ઉઠ્યા. કા ઉઠવું તો પડે ને હવે. હા ઉઠવું તો પડે ને. આ ભાઈને તો વહેલા ઉઠવું પડે ને પાછું. હે એટલે હરક પદુડો થઈને વહેલા ઉઠી ગયો. બોલે તાર ભાણી હોવાની તો ઉઠો નથી હું. જો ઈ તારી જેમ હરક પદુડો ઉઠી ગયો. જો હા ભાણા ને પછી હારે રહેવું પડે ને. નહીં એ ક્યારનો ઉકારાત કરતો જ તો. હા એમ જ હોય. જોઈ ને નીંદર એને પેલા લેવો પડશે. હવે ઈ જ કર્યા રાખશે. ઈ નીંદર થઈ ગઈ તારે એની પાછો હુઈ જાય તો ગાડી જેવી ચાલુ થાય હુઈ જાય. હા રાત્રે તો એ સંદીપ, અમે તો ઓલી રૂમમાં એ સંદીપ ને સુઈ ગયા છે. કાકી જો આમ જો કેટલું બધું સોનું જો કાઢે છે. જો મમ્મી લઈ આવ્યા સોનું બધું. મંગળસૂત્ર ના તનમનીયું જો. હા આમ જો કાકી એ જો કરાવ્યું. જો 8 તોલાનું. હા મમ્મીએ કરાવી દીધું હે ને, બધાને કરાવી દીધું. પૈસા લઈ લીધા હે ને, તો તમ કરાયું ન કહેવાય. મોંઘો ત્યારે કરાયું. જો મમ્મી છે ને જો તનમનિયું લઈને આવ્યા છે, અને એક મંગળસૂત્ર લઈને આવ્યા છે. જો એ તનમનિયું પડી ગયું, સોનું પડી જાય છે. અને જો આ મંગળસૂત્ર છે. આપણે જો અત્યારે એવું લાગશે ને તો કુર્તીમાં એક પહેરીશ. હા
આનું મેચિંગ છે મારું કુર્તીનું સેટ છે જો પિંક કલરની હા કેવું લાગે છે સોનું વધારે ખીલતું નથી ને ક્યાંક વધારે થોડો કલર લાગતો નથી ને ઈ જોવું પડશે બીજું કઈ નહીં નાસ્તો તો કરીએ છે પણ કોઈ અડધાએ કર્યો ને એવું બધું છે હા શું તારે ઈ ખાવું છે આંબળું લઈને જો મમ્મી આંબળું આવ્યું છે ને સવારનું આંબળું હાથમાં જ રાખ્યું જો તાર ખાવું નથી નીવ ભૂખો ન હોય નીવને દૂધ બૂધ કાંઈ પીવડાવું નથી ખાઈ લે હવે હાથમાં રાખ્યું યાદ આવ્યું પાછું દઈ દીધું મને જો અને નાસ્તામાં જ બસ જો ફાફડી ને ગાંઠિયા ને એવું છે હાલો દઉં પાણી દઉં અમે આવ્યા પણ એ નાસ્તો બાસ્તો થઈ ગયો છે હો હા તો અહીંથી લઈને ખાઈ જ લ્યો હા કોથળીઓ ભરી છે તમે મોટા પડ્યા થોડા 5 મિનિટ મોટા પડ્યા આમાં જો વણેલા ગાંઠિયા ને બધું છે તમારે જે ખાવું હોય લઈ લો હા નીવનું જ લઈ તારું લઈ લો જોડે બધાય જો બેગ લઈને બધાય રેડી થઈ ગયા છે ને હવે બસ નીકળીએ છીએ નહીં અને આ ભાઈ જો હા અત્યારે કેવું ઠંડુ લાગે છે જો નીચે આવ્યા છીએ તો હા બસ હવે જો અહીંયા ગાડીમાં બેસી જઈએ ગૌરાંગને જો ટાઈમ નથી મળ્યો એટલે અહીંયા આવીને શૂઝ ને એવું પહેરે છે કચોડો ટાઈમ નથી એને તારે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું લાગે છે થોડું કઈ મોડું ન થવું જોઈએ કેસ પુરાવા જો ગાડી ઊભી રાખી છે અને અમે લેડીઝ બધી એક ગાડીમાં છીએ અને એક ગાડી ગૌરાંગની ગાડી એમાં બધા જેન્ટ્સ છે તો ક્યારની આગળ નીકળી ગઈ દેખાતી નથી કા બધા આગળ જતા રહ્યા છે અને અમે નીકળ્યા ત્યારે અંધારું હતું અત્યારે જો અંજવાળું થઈ ગયું છે હવે લાગે છે દિવસ હોય ને એવું તો જો ફાઇનલી અમે જુનાગઢમાં આવી ગયા છીએ અને હવે અમારા એડ્રેસ ઉપર જવાનું હા જે છે જો મંકી છે જો મંકી હા અહીંયા ઈ જ મળશે તને બધું જોવા મળશે તો અમે જાય છે ને દીવનું છે ને ધ્યાન રાખવું પડે એમ છે કારણ કે એમ થાય કંઈક ખુલ્લું બોલું હોય ને તો કંઈક અંદર ઘરી ન જાય અને આ માર્કેટ જેવું ફીલ થાય કા માર્કેટ જ છે ચાલો ને કે આ ભાઈને પેલા બધી જ્યાં હોય ને મંદિરે દર્શન કરી લે પાછો વચ્ચે નવીન જોવે કંઈક તો જો નાસ્તા કરીને આવ્યા છીએ અને અહીંયા જો પરાણે નાસ્તા જો કરાવડાવ્યા બિચારા એ લોકો તો બાકી છે નાસ્તામાં કા મમ્મી એ બાકી રહ્યા અને અમે નાસ્તા કરીને હા તો પરાણે જો બેસાડ દીધા છે શું છે નીવ તો વેફર ખાય છે જો કાકીએ વેફર દીધી ને ફાફડા ને એવું બધું છે જો ચટણી સલાડ ને જલેબી કેટલું બધું જો 2 સલાડ છે ચટણી છે આ મરચાં છે જલેબી છે ફાફડા છે જો ધાબા ઉપર આવ્યા છે ને અહીંથી કેવો જો ગિરનાર દેખાય ફોટામાં છે ને સરખો ન આવે પણ આમનામ છે ને મસ્ત જો અહીંથી દેખાય છે જો અને વાતાવરણ છે ને કંઈક અલગ જ લાગે કે નહીં આપણે સિટી પ્રમાણે અલગ ફરી જાય ને ફ્રેશ વાતાવરણ અને આમે સિટી પ્રમાણે છે ને અલગ જ ફરી જ જાય બધું અને અમે જો અહીંયા ધાબા ઉપર ટાઈમ પાસ કરીએ છીએ કારણ કે બેસીને થાકી ગયા કા 9:15 આવતા રહ્યા આપણે હા ગિરનાર અહીંથી ધૂપકો મારો ને સીધો નહીં ધૂપકો ને અમારે છે ને કેવાય ને દાદરા સીડી ચડીને કા હે હવે ઈ જ કરવાનું છે બપોર એટલું એલોવેરા છે ને તો મને લઈ જવાનું મન થયું તો ફુવા શું કહીશ ખબર વિશાલ એ કે આખું ઉપાડી જા ને મેં કીધું ફુવા તમારે બેન થાય તો અમારે નથી અહીંયા નીચે ઉભા રહો તમે હું અહીંથી ઘા કરું કોઈને ખબર નહીં પડે પણ આપણે સીડી પછી ઉતારવી પડશે ખબર છે ને જો જમવા હવે બેસીએ છીએ અને આ લોકોએ જમી લીધું છે જો એ લોકો ફ્રી થઈ ગયા છે એ તું ક્યાં જા છો નીવ જમી લે ચાલ તું જમવામાં જો ભજીયા છે મિક્સ ભજીયા છે મસ્ત ને પછી બટેકા વટાણાનું શાક છે ઉભો રહે તને દઉં છું તું આ બટેકા નીવને બટેકા પૂરી સ્પેશિયલ એની છે પછી જો શ્રીખંડ છે પછી કેરી છે સલાડ છે મરચાં છે કાકડી છે પાપડ છાશ દાળ ભાત બધું છે મસ્તનું છે જો ભૂખ લાગી છે ને એટલે ડીશ આ સારી લાગે છે નહીં સિવાની ભૂખ લાગે ને એટલે બધું સારું લાગે તો અમે લોકો તો જુનાગઢમાંથી ટૂંકમાં ત્યાંથી નીકળી ગયા છીએ પણ અત્યારે રાહ જોઈએ છીએ બસની કારણ કે કાકીને જવાનું છે સીમંતમાં એટલે બસમાં જવાનું છે એટલે એની બસ આવે ને ત્યાં સુધી રાહ જોઈએ છે જો અમે બધા લોકો ઊભા છીએ જો અને નીવ જો અહીંયા એ રમે છે નીવે છે ને રંગ રાખ્યો છેક સુધી નીવ રહ્યો ગાડી આપણે 2-3 લઈ લીધી તે રમકડાની ઘરેથી જ એટલે ત્યાં એ રમ્યા રાખ્યો એટલે વાંધો ન આવ્યો અને હજી સુવાનું જ નામ લેતો નથી અને અમે બધા જો ઊભા છીએ
મજા કરી છે અત્યારે. તો અત્યારે 6 વાગ્યા છે ને આપણે ઘરે પહોંચી ગયા છે અને કોઈ ઘરે ન આવ્યા કારણ કે અહીંયા જો પછી ખોટી થાય તો પછી અમદાવાદ પહોંચવું મુશ્કેલ પડે તો એ લોકોને 12 તો વાગી જ જશે એટલે પછી એક ગાડી અંદર આવી ખાલી મને મૂકવા અને પછી નીકળી ગઈ એક ગાડી તો ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગઈ. શું અને નીવને બિલકુલ મૂડ નથી કારણ કે નીવને ઊંઘ પૂરી થઈ નહોતી અને ગાડીમાં સૂઈ જ ગયો તો શું છે મોઢામાં કંઈક આવી ગયું લાગે છે. શું થયું? હા શું દાવ નીવનું છે ને કઈ ખબર પડે નહીં બોલે નહીં ને એટલે શું થાય છે તને હે એટલે એ મૂડમાં ન થતો ને એટલે જો મેં એને નાસ્તો દઈ દીધો છે કેટલું બધું ફાફડી અમે એટલું નાસ્તો માટે ફાફડીને એવું લઈ આવ્યા હતા અને પછી કાકા એટલી ફાફડી લઈ આવ્યા એ કે નાસ્તા ને એના માટે એટલે ફાફડી ઘણી થઈ છે અત્યારે નીવ ફાફડીને એવું ખાય છે અને થેપલા ને એવું બધું હતું ને તો એ લઈ ગઈ હતી પણ નીવે કંઈ ખાધું નહોતું કારણ કે ત્યાંથી બધી વસ્તુ એટલી મળી ગઈ હતી વેફર ને ચોકલેટ ને એવું એટલે પછી ત્યાં જમવાનું એવું હતું એટલે એણે બટાકા પૂરીને એવું બધું ખાધું એટલે કાંઈ પછી એવું કંઈ ભૂખો હતો નહીં અને ભાઈ અત્યારે બિલકુલ મૂડમાં નથી ટીવી ચાલુ કરી દીધી અને હવે છે ને આપણે આગળના બધા મશીન નહીં કરી નાખ્યું તો એટલે એ કપડાં સૂકી નાખો કારણ કે નીવની લેંઘી એટલી હતી ને એટલે મેં મશીન કર્યું હતું સવાર કરીને ગઈ હતી અને બાકી કચરા પોતાવાળીને તો કીધું હતું પણ એ કાંઈ આવી નહીં હોય ખબર નહીં કાલ પૂછીશું કાંઈ વાંધો નહીં એવી કાંઈ જરૂરિયાત હતી નહીં મેં કીધું હતું તું વહેલી આવી જજે સંદીપ હોય ને ત્યારે કારણ કે અમે લોકો તો 6:15 તમે નીકળી ગયા હતા પણ કચરા પોતા કાંઈ આપણા થયા નથી એમને છે બીજું તો કંઈ કરવાનું નથી અને રસોઈમાં હવે સાવ સાદી બનાવી નાખશું વચમાં એક 4 વ્હીલમાં એકવાર મેં જોલું ખાધું હતું જેવું તેવું અને પછી મને લાગે સાંજ પડી ગઈ રાત માંડ પડશે. આપણે જો કુરિયર આવ્યા છે ને આ સેટરડે છે પછી કાલ સન્ડે કાંઈ કુરિયર હોય નહીં અને લોકોને પહોંચે નહીં એટલે કે કુરિયર 2-3 છે ને તો કે કરી નાખી સંદીપ કે અત્યારે કરી નાખી ને તો પછી સેટરડે આજ કુરિયર જતા રહે તો આપણે જો અત્યારે કુરિયર કરવા બેસી ગયા છે નાઇટ ડ્રેસ મેં તો પહેલી તો ચેન્જ કરી નાખ્યું હવે 2-3 કુરિયર છે કુરિયર કરી નાખું જો કે આગલેથી કાલ જેટલા ઓર્ડર હતા ને તો કરી જ નહીં ખાતા કારણ કે આજ પાછું મારું નક્કી નહોતું પણ હવે 2-3 પાછા છે આવ્યા છે તો પછી આજ શનિવારે નીકળી જાય કુરિયર પછી કાલ રજા હોય એટલે કુરિયર કરવા અત્યારે બેસું છું. નીવ શું કરે છે નીવ કાર્ય કરે છે પાછું હવે નીવનું કાર્ય શરૂ થયું એટલે જો એક પછી એક કાર્ય હોય અને આ રૂમના જે ગાડલા ને બધું આપણે બેડમાં જ કાઢ્યું હતું ને તો પછી સંદીપને રાત્રે કરી નાખશું બધું ઘરમાં વાળ ને એવું થયું છે પણ હવે કાલે બધું થઈ જાય અને ગાડલાની રાત્રે જ બધું વ્યવસ્થિત છે ને રાખી દેવું છે આ રૂમમાંય છે બધું એમને ઉપર મૂકી દીધું હતું પછી સરખું કરી નાખશું. આપણે જો ઢોસા મગાવી લીધા છે કારણ કે આપણી કેપેસિટી હવે છે નહીં સંદીપને કીધું હતું કાં તો સંદીપ કે ખાવા જાય મેં કીધું ખાવા ન જ જાવ કારણ કે કેપેસિટી રહી નથી ઢોસા મગાવી લીધા છે તારે ખાવાનું છે હે અહીંયા ત્યાંથી મગાવ્યા હે ને જો આમ જો બસ હવે તારે નથી કંઈ કરવું હા એમ કરમાં ગમ છે એમ કરમાં હું હમણાં કાઢી દઉં છું હો ભાઈ નીવ રહી ગયો છે બોલવું હોય બોલ દે નીવ નથી બોલવું તો હું શું કામ કરે છે હે વ્લોગ ચાલુ કરે ત્યારે જ હું શરૂ કરે હા શું બોલવું છે ડોગી હે સવારમાં પોરમાં ઉઠે ત્યારથી જીત શરૂ થઈ જાય હે ને હા શું હવે હા કાર ભાઈ કારે બતાવી દીધી બસ 2 વસ્તુ બતાવી દીધું હા કાલ રાત્રે તો પછી છે ને બહુ થાકી ગઈ હતી એટલે પછી કાંઈ વ્લોગ લેવાય નહોતો વ્લોગનો એન્ડ નહોતો કર્યો અને આપણે સ્ટાર્ટિંગથી એમ કીધું હતું કે મહેમાન આવે છે પણ જો કે ગૌરાંગનો વ્લોગ તો ત્યાં સુધીમાં આવી ગયો હશે ને તમે જોઈ લીધો હશે કે ગૌરાંગનું છે ને અમે જોવા ગયા હતા જુનાગઢ એટલે સવારે ઉઠ્યા હતા વહેલા અને 6 વાગ્યા નીકળી ગયા હતા 6:15 અને સાંજે 6 વાગે હું અહીંયા પહોંચી હતી એ લોકો તો રાત્રે કેટલા વાગે પહોંચ્યા હશે એટલે આવું કંઈક છે ને ફાઇનલી આની સાથે છે ને એ મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા સાબુક્સ કેવા લાગ્યા એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.